લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં પારિવારિક વિવાદને લઈને એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે। હાલોલ ગોધરા રોડ ઉપર આવેલ યમુનાજી નગર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત સાથે પોલીસ મથકે હાજર થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો। પોલીસ તપાસ મુજબ મૃતક દીપિકાબેન એક ખાનગી પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતા હતા, જ્યારે તેમના પતિ પૃથ્વીરાજ સ્ક્રેપના ગોડાઉનમાં કાર્ય કરતા હતા। દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે। પરિવારમાં સંબંધમાં લાગતા આકાશ ચૌહાણ નામના યુવકની અવરજવર તેમના ઘરે રહેતી હતી। આ દરમિયાન દીપિકાબેન અને આકાશ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોવાની જાણ પતિને થતાં પતિ પત્ની વચ્ચે સતત તકરાર થતી હતી। સોમવારના રોજ સવારે પૃથ્વીરાજ કામ ઉપર ગયા બાદ થોડા સમય પછી ઘરે પરત ફર્યા હતા। તે સમયે દીપિકાબેન પોતાના રૂમમાં સૂતા હતા। પોલીસના જણાવ્યા મુજબ પતિએ પહેલાં ગળું દબાવી પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ધારદાર હથિયાર વડે ગળાના ભાગે ઘાતક હુમલો કર્યો હતો। હુમલાના કારણે દીપિકાબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું। ઘટના બાદ આરોપી પૃથ્વીરાજ સીધા હાલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી તેમજ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ દ્વારા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ અને તેના કારણે ઊભા થયેલા પારિવારિક વિવાદનું હત્યાનું કારણ હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ સવારના 9:01 વાગ્યાના અરસામાં આ બનાવ બનેલો છે। એમાં જે પૃથ્વીરાજસિંહ નટવરસિંહ ચૌહાણ કરીને છે, એમણે પોતાની પત્ની મરણ જનાર જે છે એમને એમના જે ભાણિયો થાય સગો પૃથ્વીરાજભાઈનો, એમના સાથે એના આડા સંબંધ હતા। એ સંબંધે અવારનવાર એને સમજાવતા હતા, તેમ છતાં આ સંબંધ ચાલુ રાખેલો એ બાબતનો ગુસ્સો આવી જતાં તેમને એમની પત્નીને સૂતેલી હાલતમાં ગળું પકડી અને પછી દબાઈ અને બ્લેડથી ગળું કાપી નાખી અને મૃત્યુ નિપજાવેલ છે। એ અનુસંધાનમાં મરણ જનાર જે છે એમના પિતાશ્રી જસવંતભાઈ ગોપાલભાઈ સોલંકીની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબની લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આપનું નામ? વિજય રાઠોડ, ડીવાયએસપી હાલોલ।